સરકારે દેશમાંથી વીવીઆઈપી કલ્ચર હટાવવાનો નિર્ણય લીધો। કેન્દ્ર સરકારના આ નિર્ણયને ગુજરાત સરકારે પણ સહર્ષે આવકાર્યો છે। રાજ્યમાં તેનો અમલ પણ કરી દેવાયો છે। રાજ્યમાંથી વીઆઈપી કલ્ચર ખત્મ કરવા ખુદ સીએમએ જ પહેલ કરી અને પોતાની ગાડી પરથી લાલ લાઇટ હટાવી લીધી। તો વલસાડના ધરમપુરની મુલાકાતે આવેલા વિજય રૂપાણીએ પોતાની ગાડી પરથી જાતે જ લાલ લાઇટ ઉતારી દીધી હતી। મીડિયા સાથેની વાતચીતમાં સીએમએ આગામી સમયમાં સમગ્ર રાજ્યમાંથી લાલ લાઇટ કલ્ચર અને વીઆઈપી કલ્ચર ખત્મ કરવાનો નિર્ધાર વ્યક્ત કર્યો। શરૂઆત સરકારના પ્રધાનોથી કરવામાં આવશે તેવી પણ તૈયારી બતાવી। અમે મંત્રીઓએ તો નિર્ણય કરી લીધો છે કે ટૂંક સમયમાં બધા લાલ લાઇટ કાઢી નાખશે। વીઆઈપી કલ્ચર એ નાબૂદ થાય। વડાપ્રધાન જે નિર્ણય કર્યો છે દેશના રાજકારણમાં દેશના ઇતિહાસમાં આ સાદગીનો અતિ મહત્વનો સંકેત આપતો નિર્ણય છે, એટલે એ નિર્ણયને આવકારી છે। તો પીએમ મોદીના નિર્ણય બાદ મંત્રીઓએ પોતાની ગાડી પરથી લાલ અને ભૂરી બત્તી હટાવવાનું શરૂ કર્યું। જે પૈકી ગુજરાતના ડેપ્યુટી સીએમ નીતિનભાઈ પટેલે પણ પોતાની સરકારી ગાડી પરથી લાલ લાઇટ ઉતારી દીધી। તો સાથે જ રમતગમત પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ પણ પોતાની ગાડી પરથી લાલ લાઇટ ઉતારી। આમ 1 મે પહેલા જ મંત્રીઓમાં ગાડી પરથી લાલ લાઇટ હટાવવાનું શરૂ કરી દેવાયું છે। તો સીએમ અને ડેપ્યુટી સીએમ દ્વારા પોતાની કારમાંથી લાલ લાઇટ દૂર કર્યા બાદ મંત્રી જયંતિ કવાડિયાએ પણ સવારે પોતાની કારમાંથી લાલ લાઇટ હટાવી। કેન્દ્રીય કેબિનેટમાં લેવાયેલ નિર્ણયને નેતાઓએ ગંભીરતાથી લીધો છે। લાલ બત્તી હટાવવાનો આ મામલો મંત્રીઓના વાહનો પરથી લાલ બત્તી હટાવવાનો જે મામલો છે, જેમાં સોમનાથમાં મંત્રી જશાભાઈ બારડે પણ પોતાની કાર પરથી લાલ બત્તી હટાવી। તો લાલ બત્તી હટાવવાના મામલામાં જે પ્રધાનો છે, જે મંત્રીઓ છે રાજ્યના, તેઓએ આવકાર્યો છે સરકારના નિર્ણયને અને રાજ્ય સરકારે આવકારતા ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ પોતાની કાર પરથી લાલ બત્તી હટાવી લીધી। મોદી સરકારે જે રીતે નિર્ણય લીધો છે ત્યારબાદ તમામ જે ગુજરાત રાજ્યના મંત્રીઓ છે તેમને પોતાની કાર પરથી લાલ બત્તી હટાવી દીધી છે। ત્યારે આપણી સાથે છે રાજ્યના ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજા। જી સર, શું કહેશો? લાલ બત્તી આપે હટાવી દીધી છે, શું કહેશો? માનનીય વડાપ્રધાન શ્રી અને કેન્દ્ર સરકારે લીધેલા નિર્ણયને તાત્કાલિક રીતે અમલ કરવા માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે। માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ પણ ગઈકાલે કહ્યું છે એ પ્રમાણે આજે મેં મંત્રી તરીકે અમારી જે ગાડી ઉપરની લાલ લાઇટ છે એ તાત્કાલિક એ નિર્ણયને માન આપી અને ઉતારી દેવામાં આવી છે। તો આ હતા આપણી સાથે પ્રદીપસિંહ જાડેજા, રાજ્યના ગૃહપ્રધાન, અને તેમણે કહ્યું કે જે રીતે મોદી સરકારે નિર્ણય લીધો છે ત્યારબાદ રાજ્યના મુખ્ય પ્રધાન કહી શકાય કે વિજય રૂપાણીએ જે નિર્ણય લીધો છે અને ત્યારબાદ તેમણે પોતાની કાર પરથી લાલ બત્તી હટાવી દીધી છે। કેમેરામેન કિશોર વાડોલિયા સાથે અંકિત પોપટ, એટીવી સમાચાર, રાજકોટ। તો લાલ બત્તી હટાવવાના મામલામાં સંસદીય સચિવે પણ પોતાની કાર પરથી લાલ લાઇટ ઉતારી લીધી છે। સંસદીય સચિવ પૂર્ણેશ મોદીએ પણ પોતાની કાર પરથી લાલ બત્તી ઉતારી દીધી। પીએમના નિર્ણયને તેઓએ આવકાર્યો છે। મારી દ્રષ્ટિએ જો એક લીટીમાં કહેવું હોય તો સુરાજ્ય કી ઓર એક કદમ, તો એક ડગલું ભરતા 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 આજે આગળ વધતા જતા સુરાજ્ય તરફ લઈ જતા, એટલે 5 સ્ટાર કલ્ચર હોય, વીઆઈપી કલ્ચર હોય કે વીવીઆઈપી કલ્ચર હોય, આ બધા કલ્ચરને નાબૂદી કરીને એક સારું રામ રાજ્ય, કલ્યાણ રાજ્ય અને લોકોનું રાજ્ય, સુશાસન, સારામાં સારું શાસન આપવું, એમાં મને લાગે છે કે ભારતીય જનતા પાર્ટી કેન્દ્રમાં સાચા અર્થમાં આજે આઝાદીના 70 વર્ષ પછી પ્રથમ વખત આ સુરાજ્યની ઓર આગળ વધી રહ્યા છે, એનો આનંદ અને ગર્વ છે।